નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં આવેલ સંસ્કારી નગરી વડોદરાની હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાના દાવા કરતો વડોદરા મહાનગરપાલિકા હવે આંતરરાષ્ટ્રીય મેરેથોનના આયોજકો સામે નતમસ્તક થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મેરેથોનના નામે શહેરના મુખ્ય માર્ગો પર મંજૂરી વગર ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને જોખમી ટિકિટ ઊભા કરવામાં આવ્યા હોવા છે, જે ફૂટપાથ તોડી અને રોડમાં ખાડા પાડી કરાયેલ આ કામગીરીના કારણે વાહન ચાલકો અને નાગરિકોના જીવ પર અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે। ત્યારે પાલિકા અને ટ્રાફિક તંત્રની ભૂમિકા ગંભીર સવાલોના ઘેરોમાં આવી ગઈ છે। જે વડોદરામાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા હતા, જે મેરેથોનના નામે નિયમો ભંગ થયેલા જોવા મળી રહ્યા છે, જે જોખમી ટિકિટ ઊભા કરવામાં આવ્યા હતા, નાગરિકોના જીવ જોખમમાં મુકાયેલા સામે આવી રહ્યું છે। જે નગરપાલિકાએ જે મેરેથોનના નામે નિયમો ભંગ કરવામાં આવી રહ્યા છે, નાગરિકોના જીવ પર અકસ્માતનો ખતરો જોવા મળી રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય મેરેથોનના આયોજકો સામે નતમસ્તક થયું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। જે વડોદરાની સંસ્કારી નગરી વડોદરાની હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાના દાવા કરતું વડોદરા મહાનગરપાલિકા હવે આંતરરાષ્ટ્રીય મેરેથોનના આયોજક સામે નતમસ્તક કરી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે મેરેથોનના નામે શહેરના મુખ્ય માર્ગો પર મંજૂરી વગર ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને જોખમી ટિકિટ ઊભા કરવામાં આવ્યા હતા અને ફૂટપાથ તોડી અને રોડમાં ખાડા પાડી કરાયેલા આ કામગીરીના કારણે વાહન ચાલકો અને નાગરિકોના જીવ પર અકસ્માતનો ખતરો મંડાઈ રહ્યો છે। ત્યારે પાલિકા અને ટ્રાફિક તંત્રની ભૂમિકા ગંભીર સવાલોના ઘેરામાં પણ આવી છે। જે વડોદરામાં ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા, મેરેથોનના નામે નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જે ફૂટપાથ તોડી અને રોડમાં ખાડા પાડી કરાયેલા આ કામગીરીના કારણે વાહન ચાલકો અને નાગરિકોના જીવ પર અકસ્માતનો ખતરો જોવા મળી રહ્યો છે। જે વડોદરા મહાનગરપાલિકા હવે આંતરરાષ્ટ્રીય મેરેથોનના આયોજક સામે નતમસ્તક થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જે સંસ્કારી નગરી વડોદરાની હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાના દાવા કરતું વડોદરા મહાનગરપાલિકા હવે આંતરરાષ્ટ્રીય મેરેથોનના આયોજકો સામે નતમસ્તક થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે મેરેથોનના નામે શહેરના મુખ્ય માર્ગો પર મંજૂરી વગર ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને જોખમી ટિકિટ ઊભા કરવામાં આવ્યા છે, જે આ ફૂટપાથ તોડી અને રોડમાં ખાડા પાડી કરાયેલા આ કામગીરીના કારણે વાહન ચાલકો અને નાગરિકોના જીવ પર અકસ્માતનો ખતરો જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા અને ટ્રાફિક તંત્રની ભૂમિકા ગંભીર સવાલોના ઘેરામાં પણ આવી ગઈ છે। જે વડોદરામાં ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામાં આવી રહ્યા છે, જે મેરેથોનના નામે નિયમો ભંગ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। હોર્ડિંગ ઉતરી રહ્યા છે, ત્યારબાદ કોન્ટેક્ટ પણ કરવા આવતા હોય છે અને યોગ્ય રજૂઆત લાગે રજૂઆતને ધ્યાને લઈ અને સ્થાયીમાં દરખાસ્ત ચડાવી અને પરમિશન આપી કે નહીં એની પુખ્ત ચર્ચા વિચારણા કરી અને સંકલનમાં નિર્ણય લઈ અને આ વસ્તુઓ અમે મંજૂર અથવા નામંજૂર કરતા હોય। વડોદરા મહાનગરપાલિકાની પણ આ પ્રકારની સ્પેશિયલ પરમિશન આપવામાં આવી હતી। આવનારા સમયમાં શિવરાત્રીનો તહેવાર આવે છે, એના માટે પણ સ્પેશિયલ પરવાનગી આપવાનું વિચારી રહ્યું છે। એટલે જ્યારે સ્ટેન્ડિંગની પરમિશન લેવામાં આવે ત્યારે પુખ્ત ચર્ચા વિચારણા કરી અને તમામ પાસાનો વિચાર કરી અને આ પ્રકારની પરમિશન આપવામાં આવતી હોય છે। પરમિશન લીધી છે સાહેબ? વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન થયું છે અને વડોદરા શહેરને હોર્ડિંગ્સ પર જાહેર કરવામાં મને બતાવે બાઇટ લેવા એટલે અમારે વિચાર પડે શેની બાઇટ હશે હવે। હા, એમાં સ્પોન્સર્ડ પાર્ટનર તરીકે હોય તો આવી ઇવેન્ટમાં એમને મંજૂરી લેવી જોઈતી હતી, લીધી નથી। પાછળ તેને ધ્યાનમાં આવતા મંજૂરી મૂકી છે અને કમિશનરશ્રી તરફથી દરખાસ્ત આવશે તેને સ્ટેન્ડિંગમાં ચડાવી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। ચોક્કસ રીતે એવું પણ એમને જણાવીશું અને ટૂંક સમયની અંદર આ ગાળાનું આયોજન છે એ તો એની માંગણી અમારી પાસે આવી ગયેલી હતી, પણ તેના માટે સક્ષમ સંસ્થાની મંજૂરી માટે આગળ સાદર રજૂ કરેલું છે। તો કમિશનર સાહેબે રજૂઆત કરી છે અને એની દરખાસ્ત કરી છે આજે સ્ટેન્ડિંગમાં।
આપ જાણો છો કે વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને તેઓની આયોજક સંસ્થાની કેટલીક જગ્યાએ ટિકિટ અને વગેરે લગાડવા માટે માંગણી આવેલી છે, જે માનની કમિશનર સમક્ષ સાદર રજૂ કરેલ છે. તે અંગે વધુ મંજૂરી મેળવવા માટે સ્ટેન્ડિંગ કમિટીની આજરોજ વધારાના કામ તરીકે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેઓને જે તે પરવાનગી આપવામાં આવશે. કાઢવા જતા રહે છે. અમારા રાહુલ આવ્યા તો અમારે હજુ પહોંચ્યા નથી, એના પહેલા તો બેનર કાઢી ગયા, અને એમના નેતા આવે તો બેનર નથી નીકળતા. એવી જ રીતે આ જે મેરેથોનના જે સંચાલકો છે એમની જોડે મિનિસ્ટરો ફરે, એમની જોડે મુખ્યમંત્રી ફરે, તો આ અધિકારીનો બીવે છે. આ બ્લોક તોડીને એની